પ્રશ્ન છે આકૃતિમાં દર્શાવ્યા મુજબ એક થર્મોડાયનેમિક તંત્રને રેખીય પ્રક્રિયા દ્વારા મૂળ સ્થિતિ એ માંથી મધ્યવર્તી સ્થિતિ બી માં લાવવામાં આવે છે. ત્યારબાદ સમદાબ પ્રક્રિયા વડે તેનું કદ બી થી સી જેટલું ઘટાડી મૂળ કદ જેટલું કરવામાં આવે છે. તો વાયુ દ્વારા એ થી બી અને બી થી સી સુધી લઈ જવા માટે કુલ કાર્ય કેટલું, આવો પ્રશ્ન છે. તમને પીવી ગ્રાફ આપેલો છે. એક્સ એક્સ ઉપર તમે વોલ્યુમ લીધેલું છે, વાય એક્સ ઉપર તમે પ્રેશર લીધેલું છે. વોલ્યુમ મીટર ક્યુબમાં આપેલું છે, પ્રેશર ડાઇન પર સેન્ટીમીટર સ્ક્વેરમાં આપેલું છે, જેને એસઆઈમાં કન્વર્ટ કરવું પડે કેમ કે વોલ્યુમ મીટર ક્યુબમાં છે. 1 ડાઇન પર સેન્ટીમીટર સ્ક્વેર છે એ 0.1 ન્યૂટન પર મીટર સ્ક્વેર જેટલું થશે. એટલે કે 4000 ડાઇન પર સેન્ટીમીટર સ્ક્વેર એ 400 ન્યૂટન પર મીટર સ્ક્વેર થશે અને 8000 ડાઇન પર સેન્ટીમીટર સ્ક્વેર એ 800 ન્યૂટન પર મીટર સ્ક્વેર જેટલું થશે. તો પ્રેશર આપણી પાસે એસઆઈમાં, વોલ્યુમ આપણી પાસે એસઆઈમાં. જ્યારે તમને આવી બે પ્રક્રિયા આપેલી હોય એ થી બી, બી થી સી, તો પ્રક્રિયા દરમિયાન થતું કાર્ય છે એ પીવી આલેખ અને વી અક્ષ વડે ઘેરાતા બંધ ગાળાના ક્ષેત્રફળ જેટલું થાય. જો તમારે એ થી બી સુધીનું કાર્ય શોધવું હોય તો ડબલ્યુ એ બી એ એ બી અને વોલ્યુમ અક્ષની નીચે આ જે બંને પ્રદેશો છે ત્રિકોણ અને ચોરસ એના ક્ષેત્રફળ જેટલું થશે. એટલે કે ડબલ્યુ એ બી થશે ત્રિકોણનું ક્ષેત્રફળ પ્લસ ચોરસ બી સી પી ક્યુનું ક્ષેત્રફળ. ત્રિકોણનું ક્ષેત્રફળ છે એ 1/2 પાયો ગુણ્યા વેધ જેટલું થાય. 1/2 પાયો છે બીસી 7 - 3 4 જેટલું. વેધ છે એસી 800 - 400 એટલે 400 જેટલું, પ્લસ ચોરસ બી સી પી ક્યુનું ક્ષેત્રફળ તો બીસી ગુણ્યા સીપી. બીસી એટલે 7 - 3 4 જેટલું, સીપી એટલે કે 400 - 0 400 જેટલું. સોલ્યુશન કરીએ તો ડબલ્યુ એ બી એ આપણને 2400 જૂલ જેટલું મળે છે. અહીંયા એ થી બી તમે જુઓ તો વોલ્યુમ વધે છે એટલે કે ગેસ છે એનું વિસ્તરણ થાય છે. કાર્ય ધન લેવામાં આવે. જ્યારે ગેસનું વિસ્તરણ થાય ત્યારે કાર્ય ધન લેવામાં આવે. ગેસનું સંકોચન થાય, વાયુનું સંકોચન થાય ત્યારે કાર્ય ઋણ લેવામાં આવે. બી થી સીમાં તમે જુઓ તો સમદાબ પ્રક્રિયા વડે વોલ્યુમ ઘટે છે 7 માંથી 3, વાયુનું સંકોચન થાય છે. એટલે કે બી થી સી દરમિયાન જે કાર્ય થાય એ ઋણ લેવામાં આવશે. બી થી સી માટેનું કાર્ય એટલે કે બીસી અને વોલ્યુમ અક્ષ વચ્ચેનું ક્ષેત્રફળ, આ જે ચોરસ દેખાય છે એનું ક્ષેત્રફળ બીસી ગુણ્યા સીપી. બીસી છે 7 - 3 4 જેટલું થશે. સીપી છે 400 - 0 400 જેટલું થશે. એટલે કે બીસી કાર્ય છે એ આપણને 1600 જૂલ જેટલું મળે છે, જે નેગેટિવ લેવામાં આવશે કારણ કે વાયુનું સંકોચન થાય છે, વોલ્યુમ ઘટે છે. જ્યારે વાયુનું સંકોચન થાય ત્યારે કાર્ય ઋણ લેવામાં આવે એટલે કે -1600. કુલ કાર્ય ડબલ્યુ એ બી પ્લસ ડબલ્યુ બી સી 2400 - 1600 એટલે કે એ થી બી અને બી થી સી સુધીનું કુલ કાર્ય એ 800 જૂલ જેટલું મળશે.